નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજોલ સુવા. ખેડૂતોને જ્યારે સમસ્યાઓ હતી, ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં હંમેશા ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવાની કોશિશ કરી છે. આપણા ચેનલનું નામ છે ગુજરાતનો અવાજ. તો ગુજરાતની ખેડૂતો નથી, એ સિવાયના વેપારીઓ છે, એમને પણ જે સમસ્યાઓ છે એમના પ્રશ્નોને વાચા આપવી એ પણ આપણી ફરજ છે. ત્યારે સુરતમાં થોડા દિવસ પહેલાં આપણે પૂરની એ પરિસ્થિતિ જોઈ કે એક પોદાર આર્કેડ કે જ્યાં એક આખું મોબાઈલનું જે શોપ આવેલી હતી, એક કોમ્પ્લેક્સ આવેલું હતું, એ આખું નીચેનો માળ જે છે એ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાની અહીંના વેપારીઓને નુકસાની છે. પાછળ તમે જોઈ શકો છો કે આ બધા જે બહેનો જે છે એ સાફ સફાઈનું કામ કરે છે. આ અંડરગ્રાઉન્ડ નીચેના માળમાં આવેલી દુકાનો છે અને આશરે 200 જેટલી બાઇકો પાણીમાં 5 થી 6 દિવસ સુધી ગરકાવ રહી. એટલો નીચે બતાવો, આટલી વ્યવસ્થિત રીતે વેપારીઓ પોતાની દુકાન સ્વચ્છ રાખતા હોય, આજે કાદવ કીચડ છે આમાં, કેમ કે આખી દુકાન ઉપર સુધી છત સુધી આમાં પાણી ભરેલું હતું. આ સ્થિતિ હતી. અહીંના પીઓપી એટલું ખરાબ થઈ ગયું છે. અહીંયા નીચે જે તમે જોઈ શકો છો બોક્સ, આ બધા જે છે માલ સામાન, આ બધો જ બગડી ગયો છે. અને અહીંના જે આ શોપના માલિક છે જ આપણી સાથે છે, આપણે એમની સાથે સીધી વાતચીત કરવાની કોશિશ કરીએ. ભાઈ, કઈ રીતના આખી આ ઘટના બની હતી? વરસાદનું પાણી, વરસાદ તો દર વખતે આવે જ છે, પણ આ વખતે જે મેટ્રોનું ને સામે બ્રિજનું કામ ચાલે છે, એ પતરા મારેલા છે આખે રોડ ઉપર. તો આખો રોડનું પાણી છે જે માર્કેટમાં ઘૂસી ગયું છે પતરાની રીતે, બરોબર. તો એમાં 200 થી 250 દુકાનો એક માળમાં છે, એટલે 200 થી 250 કરોડનું એક માળમાં નુકસાન છે આમાં. શેની દુકાન હતી તમારે? મોબાઈલ એસેસરી ને સેકન્ડ હેન્ડ મોબાઈલની. કેટલા મોબાઈલ ફેલ થઈ ગયા? મોબાઈલ બધો જે સ્ટોક દુકાનમાં હતો એ બધો ફેલ થઈ ગયો. ઓછામાં ઓછું 50 થી 75 લાખનું નુકસાન છે મારે પોતે. બીજું કે અહીંયા એસએમસીની કામગીરી જે છે તે કેવી છે? એસએમસીની કોઈ વ્યવસ્થા જ નહોતી, એટલે જ આ પાણી આવ્યું છે. બાકી એસએમસીની જે પ્રી મોન્સૂન વ્યવસ્થા હોવી જોઈએ એ હતી જ નહીં. બાકી પાણી આવે જ નહીં. દર વર્ષે વરસાદ આવે છે, પણ કોઈ દિવસ આ માર્કેટમાં પાણી આવ્યું નથી. આ 20 વર્ષમાં પહેલી વખત પાણી આવ્યું છે. કેટલો ટાઈમ સુધી પાણી ભરેલું રહ્યું આમાં? 3 થી 4 દિવસ પાણી ભરેલું રહ્યું. પછી વાયરલ થઈ ગયા, પછી બધી ન્યૂઝમાં આવી ગયા, પછી એસએમસી વાળા આવ્યા છે અને પાણીની બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી છે. એ લોકોએ અહીંયા પેલા કોઈ પાઇપની ફાળવણી, કેમ કે અંડરગ્રાઉન્ડ છે ને સુરતમાં, તો દર વર્ષે ખાડીપુર આપણે સાંભળીએ છીએ. તો પેલા એસએમસી પ્રી મોન્સૂન જે કાર્યવાહી કરવાની હોય છે, પ્રી મોન્સૂનની જે કામગીરી કરવાની હોય, તો 500 કરોડ ને 700 કરોડની જાહેરાતો થઈ છે. તો પ્રી મોન્સૂન જે છે કામગીરી અહીંયા તમારે પોદાર આર્કેડમાં કઈ થઈ હતી? કોઈ વસ્તુ નહોતી થઈ. કોઈ વસ્તુ થઈ હોત તો આ કન્ડિશન આજે ન થાય તમારી. આજે કન્ડિશન થઈ છે એ એસએમસી ની ભૂલથી જ થઈ છે. અને સામે જે પતરા મારેલા થાય, પતરા એ લોકોએ કાઢી લીધા હોત ને ખાલી, તો આ માર્કેટમાં પાણી ન આવે. વેપારીઓમાં અત્યારે કેવો માહોલ છે? વેપારીઓમાં બધી માહોલ તો તમે જોઈ શકો છો. બધા અત્યારે કેવું શું ચાલે છે, બરોબર. બધાને છે તો આ સિટકો કંપની વાળા છે, સામે પતરા મારેલા છે, છે મેટ્રોનું કામ ચાલે છે. એટલે વિકાસના ખાલી બોલવાનો વિકાસ છે, વિકાસના નામે કોઈ વસ્તુ વ્યવસ્થા છે જ નહીં. ખાલી મોટી મોટી બિલ્ડિંગો બનાવી લેવી વિકાસ નથી. સારી વ્યવસ્થા આપવી અને નાગરિકોને સારી સુરક્ષા આપવી એ પણ મેન વિકાસ હોય છે. કોના પાપે થયું આ બધું? કેમ કે કુદરતી આફત તો આપણે માનીએ કે 12 ઇંચ વરસાદ થયો છે, પણ આમાં કૃત્રિમ આફત છે, તંત્ર સર્જિત આફતે છે. કેમ કે આપણે જે પ્રી મોન્સૂન એક્ટિવિટી, જે કામગીરીમાં કહીએ છીએ, એમાં ક્યાંય ધ્યાન આપ્યું નથી. એનો મતલબ કે 500-700 કરોડની જે ફાળવણી કરવામાં આવે છે એ બધી ખીચામાં જાય છે, અથવા તો એમના પેટોમાં જાય છે કે જે ભ્રષ્ટાચાર કરીને બેઠા છે. કદાચ એ થયું હોત તો આ ન થાત. શું લાગે છે કોનું આમાં? કુદરત તો રૂઠી જ છે, કેમ કે એનો વરસાદ, કુદરતનો માર પડ્યો પછી જ આ બધું થયું. પણ અહીંયા આપણી વ્યવસ્થા એટલી ડોલમડોલ હતી. વ્યવસ્થા નામની કોઈ વસ્તુ અહીંયા હતી જ નહીં. પહેલી વસ્તુ તો એસએમસી, પહેલી તો એમાં એસએમસી છે, બરોબર. એસએમસી કોઈ કામગીરી અહીંયા કરી નથી. બધી આખા સુરતમાં, ખાલી અહીંયાની વરાછામાં આખા સુરતના જે ગટર લાઈન છે પૂરી બ્લોકેજ છે. મેટર છે કે એ બધું કામ ચાલે છે એના લીધે, તો એને પ્રી મોન્સૂન એ બધું સાફ કરાવવું જોઈએ. એ વસ્તુ કોઈ એને કરી નથી. બીજી વસ્તુ છે તો અહીંયાના કોઈ જે સ્થાનિક નેતાઓ છે એ 3 દિવસ સુધી કોઈ અહીંયા પહોંચ્યા નથી. વાયરલ થયું, ન્યૂઝમાં આવ્યું, પછી જ એ લોકો અહીંયા આવ્યા છે. બાકી કોઈ વેપારીઓની હાર સંભાળ લીધી નથી. બીજું, તમારા મોઢા ઉપર ઉદાસી છે અને આંખમાં પાણી છે, કેમ એવું? હવે આટલું બધું નુકસાન થઈ ગયું તો મોઢા ઉપર અમારે ઉદાસી જ રહેવાની. બીજું તો અમે શું કરી શકીએ? તંત્ર પહેલો જ વરસાદ એટલી નુકસાની લઈને? પહેલો જ વરસાદ, અને આ 2 દિવસનો જ વરસાદ. બાકી સુરતમાં દર વર્ષે 5-5 દિવસ, 10-10 દિવસે વરસાદ આવે છે. કોઈ દિવસ આ માર્કેટમાં પાણી આવતું નથી. 2006માં જે પૂર આવ્યો તો એમાં પોદારમાં પાણી નહોતું આવ્યું, અને આ વખતે કેમ આવ્યું?
આપણે જે ખાડીની વાત કરીએ છીએ એ ખાડીની સ્થિતિ અત્યારે કેવી છે? જ્યાં પાણી જો એ ખાડી વ્યવસ્થિત રીતે એની જગ્યા સ્વચ્છ હોત, એટલે કે બિલ્ડિંગો જે ઊભા કર્યા છે આડકતરી રીતે એ ન થયા હોત તો આ પાણી એટલું અહીંયા ન ભરાત. તો એ ખાડીની અત્યારે સુરતમાં શું સ્થિતિ છે? ખાડીની તો બધી લાઈનો બ્લોકેજ જ છે ને, તો જ પાણી આવ્યું ને, બાકી ક્યાંથી આવવાનું એ પાણી એટલું બધું. એ ગટર લાઈનો સાફ હોત, ખાડી સાફ હોત, ખાડીમાંથી કચરું કાઢી લેવામાં આવી ગયું હોત તો પાણી આવત જ નહીં. વરસાદ તો દર વર્ષે પડે છે, એવું તો નથી કે પહેલી વખત પડ્યો છે. આ તો 2 દિવસનો વરસાદ છે, બાકી 10 દિવસે વરસાદ તો પડે છે સુરતમાં. કોઈ દિવસ પોદારમાં તો પાણી નહીં આવ્યું. આખા વર્ષમાં ગટર લાઈનો તમારી આસપાસ આવેલી કેટલી વખત સાફ થાય છે? અમે તો કોઈ દિવસ જોઈ નહીં કે સાફ થતી હોય, કોઈ દિવસ નથી જોઈ કે સાફ થતી હોય કોઈ. વેપારીઓ શું તૈયારીમાં છે? કેમ કે આ તો પહેલો વરસાદ છે, હજી તો વરસાદ ચોમાસું આખું બાકી છે. વેપારી હવે શું તૈયારી કરશે? અહીંયાથી 0 થી ચાલુ કરવાનું છે. જે હતું એ તો બધું પૂરું થઈ ગયું વેપારીઓ પાસે, હવે કઈ સહાય ને છે નહીં. હવે 0 થી શરૂ કરશે ને ધીમે ધીમે પાછું ભેગું કરશે. જે વર્ષોની કમાણી હતી એ તો પાણીમાં વહી ગઈ. 20 વર્ષની મહેનતથી જે ભેગું કર્યું હતું આપણે એ બધું પાણીમાં રળાઈ ગયું. હવે પાછી 0 થી શરૂ કરવાનું છે. એટલે હવે પ્રશાસન ધ્યાન આપે તો સારું. બીજું કે આ પલળેલો જે માલ છે, મોબાઈલ ખરાબ થઈ ગયા છે, એ કોઈ કંપની પાછા રાખે ખરા અથવા શું કર્યું તમે એનું? બધું જ કચરામાં નાખી દીધું. એ એસએમસી વાળા 5 દિવસથી જે સાફ સફાઈ કરે છે એ અમારે એ કચરું નથી, એ મારા વર્ષોની કમાણી છે, મારી મહેનત છે, અમારા સપના છે. બીજો સાઈડમાં ધંધો છે ખાલી મોબાઈલની દુકાન જ છે? ખાલી આ જ છે અમારી. અને આ દુકાનમાંથી મારું એકનું ઘર નથી હાલતું. મારી પાસે 5-7 છોકરા કામ કરે છે, એનું ઘર હાલે છે. ખાલી એક દુકાનમાંથી 5 થી 7 જણાનું ઘર હાલે છે. સુરતમાં રોજગારની કેવી સ્થિતિ છે? રોજગાર તો છે જ નહીં. હીરાવાળા ગમે ત્યારે છૂટા કરી દે છે. ટેક્સટાઇલમાં મંદીનો માહોલ છે, બરોબર. તો પછી આ વિકાસ જાય છે ક્યાં? બધો વિકાસની વાતો તો થાય છે, એ તો સરકારને ખબર વિકાસ ક્યાં કરે છે. મોટી મોટી બિલ્ડિંગો બનાવી લે છે, એને જ વિકાસ કહે છે. વ્યવસ્થા નામની કોઈ વસ્તુ છે નહીં, સુરક્ષા નામની કોઈ વસ્તુ છે નહીં. સુરત ક્રાઇમમાં બીજા નંબર આવી ગયું. આખા ઇન્ડિયામાં સુરત ક્રાઇમમાં બીજા નંબરે છે. દર 2 દિવસે મર્ડર થાય છે સુરતમાં. સુરત પોલીસની કામગીરી આ વખતે મેં જોઈ, પાણીમાં ઉતરીને રેસ્ક્યુ કરવામાં આવ્યું. અહીંયા તો કોઈ પોલીસ વાળા આવ્યા નથી 3 દિવસ સુધી. આ વરાછા પોલીસ સ્ટેશન અહીંયાથી 100 મીટર દૂર છે. એકેય પોલીસ વાળો અહીંયા પૂછવા આવ્યો નથી. આ તો દબાણ આવ્યું ને હર્ષ સંઘવી આવ્યો પછી જે પોલીસ ને એસએમસી વાળા ની દોડતા થયા છે. બીજું આપણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અહીંયા આવ્યા હતા, એનું કામ કેવું? હર્ષ સંઘવી સાહેબ હવે આપી ગયા છે કે તમને અમે મુઆવજો આપશું, પણ લાગતું નથી કે આ બધું કઈ થશે એવું. સુરતના બીજા કેટલાક વિસ્તારોમાં 6,800 રૂપિયાની સહાય કંઈક આપી છે, કેશ ડોલ આ તે. તો તમને લોકોને કંઈ ત્વરિત કેશ કે કોઈ સહાય નહીં? હજી સુધી તો કઈ નથી આવી. ફોર્મ ને બધા ભરાવ્યા છે પણ હજી સુધી કઈ વસ્તુ મળી નથી અમને. પ્રશાસન કેટલી સહાય આપે તો વેપારીઓ પાછા ઊભા થઈ શકે? પ્રશાસન સહાય આપે તો પ્રશાસન તો એમાં શું સહાય આપી શકે? ઊભું તો અમારે જ થવું છે, નુકસાન અમારું થયું છે, પ્રશાસન વાળાને તો શું છે. પણ એ જો સાથ ને સહકાર આપે તો અમે થોડાક જલ્દી ઊભા થઈ શકીએ એમ. બીજું કે હવે કોઈ એસએમસી એ નિર્ણય લીધો છે? કેમ કે ચોમાસું શરૂઆત છે, આ તો હજી વરસાદ આવવાનો, તો પંપની વ્યવસ્થા નહીં કરી દેવામાં આવી છે કે હજી નથી આવી? હજી તો કોઈ વ્યવસ્થા નહીં. જે પત્ર હતા એ એમના એમ છે. એમ એસએમસી વાળા આવ્યા ત્યારે કીધું તો 2 દિવસમાં એ પત્ર અમે કાઢી લેશું, પણ આજે 7 દિવસ થયા એક પત્રો હજી લાવ્યો નથી. દિવાલ જ છે રોડ ઉપર, પત્ર નથી, દિવાલ છે. એટલે એ દિવાલના પાણી અડીને જ માર્કેટમાં આવ્યું છે બધું. એટલે હજી જેસે છે કાંઈ સુધાર વધાર કાંઈ નહીં? કોઈ સુધાર નથી અત્યાર સુધીમાં. મારો સવાલ એ છે કે સુધાર હજી કાંઈ કશું જ એટલું બધું થયું, કરોડોનું નુકસાન છે. નીચેનો આખો ફ્લોર અહીંયા મોબાઈલો, એપલ ને ફલાણા કેટલી કંપનીઓના મોબાઈલો હશે, લાખોની કિંમતના, હજારોની કિંમતના. એ વેપારીઓના મનની સ્થિતિ શું હોય? ને આ ભાઈને કદાચ તમે કેમેરાના માધ્યમથી એના ચહેરાના ભાવ તમને સ્પષ્ટ નહીં દેખાતા હોય, પણ મેં એના ચહેરાના ભાવ જોયા છે. એના ચહેરામાં એ ઉદાસી હતી, એ દુઃખ હતું કે એક પુરુષ છે ને ક્યારેય રડે નહીં, એ ખૂબ મજબૂત હોય છે. પણ જ્યારે પુરુષના આંખમાં આંસુ આવે ને ત્યારે એમ સમજવાનું કે સ્થિતિ હદની બહાર વહી ગઈ છે. હવે આટલા લાખોનો ખર્ચો ફરીથી ઊભું કરવું, એમાં જે દુકાનમાં એટલી સાફ સફાઈ રાખતા હોઈએ, કર્મચારીઓને પગાર આપતા હોઈએ, શરૂઆત તો ત્યાંથી જ થાય કે હવે આમાં આવતા મહિનાનું ક્યાંથી ભેગું કરવું. અને ઇન્વેસ્ટમેન્ટ વગર કોઈ ધંધો થઈ ના શકે, રોકાણ વગર. નવું રોકાણ, નવો માલ લઈ આવવો ખૂબ અઘરું છે. આ બધું આપણી કલ્પનાની બહાર છે. બીજું કે આ દુકાનની અત્યારે હાલત જો, કેટલા દિવસ થયા છે પૂર્વ યુગીના? 3 થી 4 દિવસ થયા છે. જે સાફ સફાઈ કરીને માંડ ઉભા રહ્યા છે. આ તો અત્યારે તો સારી કન્ડિશન છે, બાકી એટલો ગળદો પડ્યો હતો એમાં.
એટલો જે કચરો છે અને ધૂળ માટી જમેલી પડી હતી દુકાનમાં. બહુ મુશ્કેલીથી અમે આ સાફ કર્યું છે. બધે 8 થી 10 જણા છે અમે પર્સનલ સ્ટાફ. એ લોકો મળીને 3 દિવસ અહીંયા મહેનત કરી છે, ત્યારે આ દુકાન એવી રંગરૂપમાં આવી છે પાછી. બીજો એસએમસી ના કર્મચારીઓ આજે જે આવ્યા હતા એ આજે જ આવ્યા છે કે 2-3 દિવસથી આવ્યા? 3 દિવસથી આવે છે એ લોકો. 2-3 દિવસ હર્ષસંઘવીભાઈ આવી ગયા ને એના પછી આવે છે રેગ્યુલર. એટલે થોડુંક એક્શન તો આવી છે. થોડીક એક્શન આવી છે એ લોકોમાં. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ છું. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સુરતથી.